પોરબંદર મત વિસ્તારના સાંસદ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા આજે રાજકોટ જિલ્લાના પ્રવાસે છે। ત્યારે રાજકોટ જિલ્લાની જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર, કાર્યકરો સહિતનાઓ સાથે ચૂંટણીને લઈ એક બેઠક કરવાના છે। પોરબંદર મત વિસ્તારના સાંસદ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા આજે રાજકોટ જિલ્લાના પ્રવાસે છે। રાજકોટ જિલ્લાની જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર, કાર્યકર સહિતના સાથે ચૂંટણીને લઈ એક બેઠક કરવાના છે। ત્યારે જેતપુર નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠક માટે ભાજપ દ્વારા 42 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી। તમામ ઉમેદવારો ભાજપના કાર્યકરો, બૂથ પ્રમુખો, હોદ્દેદાર, આગેવાન સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની તમામ બેઠકો જીતવા મુદ્દે ચર્ચા કરી। સાથે જ બેઠકમાં કેન્દ્રીય મંત્રી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પ્રભારી સહિત ભાજપના આગેવાન, ઉમેદવાર, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં જેતપુર પાલિકાના ભાજપના 42 ઉમેદવાર સાથે બૂથ પ્રમુખ, કાર્યકરોને ચૂંટણીને લઈ માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ સમગ્ર બેઠક દરમિયાન મીડિયાને બેઠકથી દૂર રખાયું હતું। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ નગરપાલિકામાં ભાજપનો વિજય થશે। સાથે ઓડિશામાં પણ પહેલી વખત ભાજપની સરકાર બની છે। હરિયાણામાં પણ ભાજપનો વિજય થયો છે। દિલ્હીમાં પણ 27 વર્ષ પછી 70માંથી 48 સીટ ઉપર વિજય થતા ભાજપની સરકાર બનશે। તે જ બતાવે છે કે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે। દેશની જનતાનો વિશ્વાસ ભાજપ પ્રત્યે વધી રહ્યો છે। રાજકોટ જિલ્લાના પ્રવાસે છો, કઈ નગરપાલિકાની મુલાકાત લીધી, શું માર્ગદર્શન આપવામાં આવ્યું બેઠકમાં? રાજકોટ જિલ્લાની અંદર પોરબંદર લોકસભા ક્ષેત્રની અંદર ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જેતપુર વગેરે નગરપાલિકાની ચૂંટણીઓમાં મારો પ્રવાસ રહ્યો। પ્રવાસ દરમિયાન જનતાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો લગાવ મેં જોયો, વિશ્વાસ મેં જોયો। નરેન્દ્ર મોદી પ્રત્યેની શ્રદ્ધા, ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ, એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતની 66 નગરપાલિકાઓની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। જે રીતે સમગ્ર દેશની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે। તાજેતરમાં ઓડિશાની અંદર પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની। હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને 27 વર્ષ પછી દિલ્હીની અંદર 70માંથી 48 સીટ સાથે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે। એ સ્પષ્ટ કરે છે કે દેશની જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વધી રહ્યો છે। સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।